નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મહુડીની પ્રખ્યાત સુખડી. તો સુખડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકાના માપ પ્રમાણે લોટ લીધો છે. જે આપણે રોટલીનો રેગ્યુલર લોટ આવે એ જ મેં લીધો છે અહીંયા. અને તમારે સુખડી બનાવવા માટે કોઈ પણ એક વાટકી કે કપનું માપ લઈ લેવાનું, એટલે તમારી સુખડી છે એ પરફેક્ટ માપ સાથે બને. તો મેં અહીંયા એક વાટકાનું માપ લઈ લીધું છે અને રોટલીનો રેગ્યુલર એક વાટકો લોટ લીધો છે. એનાથી થોડો ઓછો મેં ગોળ લીધો છે, કેમ કે સુખડી બહુ ગળી હોય તો ખાવાની પણ મજા ન આવે. અને એ જ પ્રમાણે મેં ઘી લઈ લીધું છે. ઘીનું માપ આપણે કઈ રીતે લેવાનું છે, ઘીને આપણે ગરમ કરીને લેવાનું, એટલે એનું માપ જે છે એ બરોબર આવશે. તમે જોઈ લેજો, માપ એકદમ સરસ માપ છે આ. તો આ રીતે તમે સુખડી બનાવો તો સુખડી ખાવાની ખૂબ મજા આવે. તો આપણે સુખડી બનાવીએ. સુખડી બનાવતા પહેલાં જો મિત્રો, એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે પહેલાં લોટને શેકવાનો છે. તો આપણે એક કડાઈમાં ઘી ગરમ મૂકી દઈએ. એમાં આપણે પહેલાં અડધું ઘી લેવાનું છે. પહેલાં આપણે અડધું જ ઘી લેવાનું છે. પછી આપણે જરૂર પ્રમાણે આપણે ઘીનો ઉપયોગ કરશું. તો આપણું ઘી ગરમ છે અને હવે આપણે ગેસને થોડો ફૂલ કરી દેવાનો છે અને આવી રીતે આપણે લોટને અંદર ઉમેરવાનો છે. આ સુખડી છે એ આપણને ગમે એ મોસમમાં ખાવાની ખૂબ મજા પડે એવી આ સુખડી બને છે. અને આપણે ઝીણા લોટની સુખડી બનાવી એટલે ખાવાની પણ ખૂબ મજા આવે. આવી રીતે આપણું જે ઘી છે એ લોટની અંદર મિક્સ થતું છે એ પ્રમાણે આપણે ઘી ઉમેરતા જવાનું છે. આપણે જે વધ્યું છે એ પણ ઘી નાખી દઈશું. આપણે આવી રીતે આપણે આ જે સુખડી છે એ 5 જ મિનિટમાં બની જાય છે. આમાં સુખડી બનાવવામાં એક જ વસ્તુની ધ્યાન રાખવાની છે કે આપણે જે લોટ જે છે એ કાચો ન રહે. તો આપણે આને 2 થી 3 મિનિટ આપણે આવી રીતે શેકી લઈએ. તમે જોઈ રહ્યા છો કે આપણે આવી રીતે લોટને શેકવાનો છે. આપણું ઘીનું માપ પણ બરાબર સેટ થઈ ગયું છે. આપણે બહુ ઘી હોય તો આપણને ખાવામાં પણ અપચો થાય, એટલે આપણે આવું માપસરનું જ ઘી રાખવાનું છે. તો આપણે આને થોડુંક શેકી લઈએ. આપણે લોટ શેકાવામાં 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે લોટ જે શેકાઈ ગયો છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કર્યા પછી જો તમે એમાં સુખડીમાં ગોળ ઉમેરશો તો તમારી જે સુખડી છે એ એકદમ પોચી અને નરમ બનશે. તો આપણે જે ગોળનું માપ લીધું હતું એ પ્રમાણે આપણે ગોળ નાખી દઈએ એમાં. તમે જેવું ગળ્યું ખાવા માંગતા હોય એ પ્રમાણે નાખી શકાય. હવે આપણે બરાબર લોટને અંદર અને ગોળને મિક્સ કરી લેવાનો છે. તો આવી રીતે સેજ પણ ગોળની કણી ન રહે એ પ્રમાણે આપણે અંદર મિક્સ કરી લેવાનો છે. આ જે સુખડી છે એ મીઠાઈ કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આપણો ગોળ છે એ આપણે આવી રીતે બરાબર લોટમાં મિક્સ કરી લેવાનું, એટલે એ સુખડી છે એ એકદમ સરસ ટેસ્ટી અને પોચી બનશે. આપણે નાના બાળકોના લંચ બોક્સમાં પણ આ સુખડી આપી શકવી. આ રીતનો બધો જ ગોળ આપણે મિક્સ થઈ ગયો છે. આપણે ગોળને વાપરીને જ લીધો છે એટલે તરત એમાં મિક્સ થઈ જશે. હવે આપણે જે અહીંયા એક કોઈ પણ વાસણ લઈ લેવાનું છે, થાળી, અથવા તમારી પાસે ચોકી ન હોય તો થાળી લઈ લેવાની. હવે આપણે જે ગરમ કરેલું ઘી છે એ એક ચોકીમાં લઈ લઈએ અને એને ગ્રીસ કરી લઈએ. આવી રીતે આપણે એને ગ્રીસ કરી લેવાની છે. આવી રીતના ગ્રીસ કરી અને આપણે જે સુખડી શેકી હતી
એ એમાં એડ કરી દઈશું. આવી રીતે આપણે આમાં લઈ અને આમાં ધીમે ધીમે ટેસ્ટ કરી લેવાની છે. આવી રીતે આપણે તાવીથાની મદદથી આવી રીતે થોડી સેટ કરી લીધી છે. પછી આપણે કોઈ પણ વાટકી લઈ અને આવી રીતે ટેસ્ટ કરી લેવાનું, એટલે એકદમ સુખડી જે છે એનું બાઇડિંગ સરસ આવશે. આવી રીતે આપણે એક વાટકી લઈ અને આમ પ્રેસ કરી લેવાની છે, એકદમ ડીસો ભાગ થઈ જાય ઉપરનો. અને આપણે આને થોડીક વાર ઠંડી થવા દઈ અને પછી એના ટુકડા કરી લઈશું. એકદમ સરસ અને ટેસ્ટી લાગે એ આપણી સુખડી બની ગઈ છે. તો આપણે એમાં કાપા લગાવી દઈએ. ઊભા ને આડા આપણે કાપા લગાવી લઈશું. એમાં તમારે નાના મોટા જેવા પણ ભાગ કરવા હોય એવા તમે કરી શકો છો. જો એકદમ સરસ અને ટેસ્ટી લાગે એવી આ સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. મીઠાઈ કરતાં પણ સરસ અને ટેસ્ટી એવી આપણી સુખડી તૈયાર છે. તો જો મિત્રો આવી રીતે બનાવી અને મને કહેશો કે સુખડી કેટલી સરસ લાગી. આ સુખડી જે છે એ ખાવામાં એકદમ પોચી લાગશે, દાંત વગરના પણ ખાઈ શકે એવી આ સુખડી પોચી બનશે. તો આવી રીતે સુખડી બનાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણે મહુડીની પ્રખ્યાત એવી સુખડી.